મિત્રો આજે આપણે આ વિડીયોમાં બીએ વિશે વાત કરીશું। બીએ એક એવો કોર્સ કે જેમાં એડમિશન મેળવવાનું સરળ તેમજ બીએ કરવાના એવા ફાયદા કે જેના વિશે તમે પણ નથી જાણતા। आगे बोल नहीं बता बाय बाय बाय। નમસ્કાર મિત્રો, હું છું હર્ષ તમારી સાથે અને સ્વાગત કરું છું આપ સૌનું બાપા ક્લાસીસમાં। આ સાથે જો તમે આ ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરો જેથી કારકિર્દીલક્ષી વધુ વિડીયોઝની અપડેટ તમને મળતી રહેશે। તો મિત્રો, બીએ અર્થાત બેચલર ઓફ આર્ટ્સ જે 3 વર્ષનો એક અંડરગ્રેજ્યુએટ બેચલર ડિગ્રી કોર્સ છે। આ કોર્સમાં ઇતિહાસ, રાજકીય શાસ્ત્ર, ભાષાઓ, પુરાતત્વો, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર જેવા વગેરે વિષયોનો સમાવેશ થાય છે। બીએમાં એડમિશન લેવું ખૂબ જ સરળ હોય છે તેમજ તમે પોતાના ગામ કે શહેરમાં આવેલી કોઈ પણ કોલેજથી બીએનો કોર્સ કરી શકો છો। બીજી વસ્તુ કે આ કોર્સની ફીસ પણ ઘણી ઓછી તેમજ સૌને પરવડે તેવી હોય છે। તો ચાલો જાણીએ બીએ કરવાના ફાયદા। તો મિત્રો, ફર્સ્ટ ઓફ ઓલ અહીં બીએ કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તમે આફ્ટર બીએ કોઈ પણ ગવર્મેન્ટ જોબ માટે અપ્લાય કરી શકો છો, જેમ કે યુપીએસસી, જીપીએસસી, એસએસસી, બેન્કિંગ, ભારતીય રેલવે વગેરે। ધોરણ 12 પછી જો તમે કોઈ બીજો કોર્સ કરો જેમ કે બીબીએ, બીસીએ, બીકોમ, બીએસસી વગેરે અને પછી વિચારો કે હવે મારે ગવર્મેન્ટ જોબની તૈયારી કરવી છે, તો મિત્રો એ તૈયારી તમારે એકદમ શરૂઆતથી કરવી પડશે। જ્યારે બીએ કોર્સવાળા કેન્ડિડેટની અડધી તૈયારી તો બીએ કોર્સ દરમિયાન જ થઈ જતી હોય છે। જો તમે ખાસ કરીને યુપીએસસી, જીપીએસસી આપી કલેક્ટર કે આઈપીએસ ઓફિસર બનવા માંગો છો તો બીએ ઇઝ વન ઓફ ધી બેસ્ટ ઓપ્શન ફોર ધેટ, કારણ કે યુપીએસસી, જીપીએસસીના સિલેબસમાં હિસ્ટ્રી, જિયોગ્રાફી જેવા વિષયોનો સમાવેશ થાય છે, જેમાં યુપીએસસી, જીપીએસસીનો મોટાભાગનો સિલેબસ બીએમાં કવર થઈ જાય છે અને બીએના ફર્સ્ટ યરથી જ તમે બીએ સાથે યુપીએસસી, જીપીએસસીની તૈયારી એકદમ ઇઝીલી કરી શકો છો। બીએ કરવાનો બીજો મોટો ફાયદો એ છે કે જો તમે હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ જેવા કોઈ પણ વિષયના શિક્ષક બનવા માંગો છો તો તેના માટે પણ બીએ સર્વશ્રેષ્ઠ કોર્સ ગણી શકાય। આફ્ટર બીએ તમે બીએડ કોર્સ કરી શકો છો, જે પછી તમે પ્રાઇવેટ તેમજ ગવર્મેન્ટ શિક્ષક ઇઝીલી બની શકો છો। બીએ કરવાનો ત્રીજો મોટો ફાયદો એવા વિદ્યાર્થીઓ માટે છે કે જે પોલીસ બનવા માંગે છે। જી હા મિત્રો, બીએ પછી પોલીસ સેવામાં જોડાવાના તમામ રસ્તા ખુલી જાય છે। તમે કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ પર ચોક્કસપણે જઈ શકો છો। આ સિવાય તમે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન અર્થાત જીપીએસસી અને કેન્દ્રીય દળોમાં નાયબ પોલીસ અધિક્ષક અને સહાયક કમાન્ડન્ટની જગ્યાઓ માટે પણ અપ્લાય કરી શકો છો। બીએ કરવાનો ચોથો મોટો ફાયદો એ છે કે જો તમારો ઇન્ટરેસ્ટ કાયદામાં તેમજ ન્યાયતંત્રમાં હોય તો બીએ પછી સૌથી વધુ લોકપ્રિય કારકિર્દી વિકલ્પ એલએલબીનો છે। ભારતમાં વકીલ બનવા માટે બેચલર ઓફ લેજિસ્લેટિવ લોનો કોર્સ કરવો એ ફરજિયાત હોય છે, જે તમે બીએ પછી ઇઝીલી કરી શકો છો। બીએ કરવાનો પાંચમો મોટો ફાયદો કે બીએ પછી તમે એમબીએ અર્થાત માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન જેવા પ્રોફેશનલ કોર્સ પણ કરી શકો છો। એમબીએ 2 વર્ષીય કોર્સ છે। આફ્ટર એમબીએ તમે કોર્પોરેટ સેક્ટર તેમજ મલ્ટીનેશનલ કંપનીઝમાં સારા એવા પેકેજ સાથે નોકરી મેળવી શકો છો। હવે જો આપણે આફ્ટર બીએ પ્રોફેશનલ કોર્સિસ વિશે વાત કરીએ તો પીજી ડિપ્લોમા ઇન ડિજિટલ માર્કેટિંગ, ફોરેન લેંગ્વેજીસ કોર્સિસ, પીજી ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ, આ સિવાય તમે ગ્રાફિક ડિઝાઇનિંગ, એનિમેશન તેમજ મલ્ટીમીડિયા ક્ષેત્રે પણ કારકિર્દી બનાવી શકો છો। હવે મિત્રો, બીએ કર્યા પછી તમે એક શિક્ષક, વકીલ, કલેક્ટર, પોલીસ વગેરે કેવી રીતે બની શકો છો તે બધાના સ્પેસિફિક વિડીયો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેમજ કમેન્ટ બોક્સમાં મળી જશે। તો વિશ યુ ઓલ ધ બેસ્ટ। આઈ હોપ આ વિડીયો તમારા માટે હેલ્પફુલ રહ્યો હશે। છતાં જો હજુ પણ તમારા મનમાં બીએ કોર્સ સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ કરી પૂછી શકો છો, તમને તેનો આન્સર નક્કી જ મળશે। આ સાથે જ કરીએ વિડીયોની સમાપ્તિ। ફરી મળીશું કારકિર્દી સંબંધિત નવી ઇન્ફોર્મેશન સાથે। ત્યાં સુધી રાધે રાધે।